સુરતમાં અડાજણ ઉત્તરાયણ અને પાંડેસરા બાદ હવે વિવિધ મુદ્દાઓને લઈ અલથાણની આશીર્વાદ વિલા સોસાયટીના રહીશોએ બેનરો લગાડી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. સુરતના અલથાણ આશીર્વાદ વિલા સોસાયટીના લોકોના રોષ સામે ચૂંટણીએ જોવા મળ્યો હોય તેમ સોસાયટી બહાર બેનરો લગાડી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. સોસાયટી બહાર ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ હોવાના બેનરો લગાડ્યા હતા અને કહ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી ચાલી આવતી સમસ્યાનું કોઈ સમાધાન થયું નથી. ટાઉન પ્લાનિંગના નામ પર માત્ર અસુવિધાના આક્ષેપ છે. મુખ્ય રોડ પણ બાજુની પ્રોપર્ટીમાં એલોટ કર્યાના આક્ષેપ સાથે ગાર્ડન અને રિઝર્વેશનની જગ્યા છીનવી હોવાનો પણ તંત્ર સામે આરોપ લગાવ્યા હતા. શાસકોને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું કોઈ સમાધાન નહીં થતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. તો ખુદ ભાજપ કાર્યકરે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતા કહ્યું કે અમોને લોકશાહી પરથી ભરોસો અને વિશ્વાસ ઉઠી ગયો છે. ચૂંટણી જીતી ગયા બાદ શાસક પક્ષના લોકો પરખતા નથી, જેથી સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કરાયો છે. મારું નામ વિનોદભાઈ પટેલ છે. વિનોદભાઈ, કઈ જગ્યાએ રહેવાનું, કઈ સોસાયટી? હું આશીર્વાદ વિલા ન્યૂ સિટી લાઇટ રોડ પર 20 વર્ષથી રહું છું. તમે ચૂંટણીના બહિષ્કારના બેનર લગાવે, શા માટે જરૂર પડી આ બેનર લગાવવાની? 20 વર્ષથી એક ધારી લોકશાહી પ્રક્રિયાને પાલન કરવા છતાં અને મ્યુનિસિપાલિટીના વેરા ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને 2014થી અમને આખરી નોટિસ મળેલી છે અમારા રોડ નંબર 1 માટે. તેને અમારા કાયમી રોડ જે મુખ્ય રોડ છે તેને બાજુના પ્લોટમાં એલોટ કરીને રિઝર્વેશનમાં મૂકવામાં આવેલો છે. હાલમાં હાઈકોર્ટના સ્ટેના કારણે અમારી પાસે રોડ બચેલો છે. જો તે રોડ જાય તો તેમાં અમારું ગટર નેટવર્ક છે, ગટર લાઇનનું પાઇપ છે, ઇલેક્ટ્રિસિટીના ટ્રાન્સફોર્મર છે. એ સિવાય અમારી પાસે કોઈ જગ્યા પણ નથી. એ કેબલ લાઇન પણ એમાં છે ઇલેક્ટ્રિક. અને આ રોડ એ અમારી જીવાદોરી સમાન છે અને એ રોડ જો એ બચાવવો એ અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. એટલે આવતી લોકશાહીના પર્વ સમાન સુરત મહાનગરપાલિકાની ચૂંટણી અહીંયાના બધા શાસકો અથવા તો જે કોઈ નેતાઓને અમે છેલ્લા 20 વર્ષથી રજૂઆત કરવા છતાં અમને કોઈ પરિણામ ન મળવાના કારણે અમે સંપૂર્ણ રીતે આવતી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. હા, આશીર્વાદ વિલા સોસાયટી છે. તમે મતદાનનો બહિષ્કાર કરવાની વાત બેનર લગાવ્યા છે, શું જરૂર પડે? જરૂર તો ઘણી અને ઘણા વર્ષોથી પડેલી હતી, પણ એક વિશ્વાસ સાથે અમે આગળ વધી રહ્યા હતા કે ચલો વોટ આપીએ છીએ તો ક્યારેક, આજે નહીં તો કાલે અમારું કામ પૂરું કરશે શાસક પક્ષ જે પણ આવશે તે. પરંતુ હજી સુધી અમે ટીપીની સમસ્યામાંથી બહાર નથી આવ્યા. 2002થી સુડામાં જે પ્લાન અમારો પાસ કરાવવામાં આવેલો હતો અને જે ફાઇનલ પ્લોટિંગ થયું તે એનાથી તદ્દન વિપરીત હતું, જેમાં અમારો મેઇન રોડ લઈ અને બાજુમાં અલોટ કરી દેવામાં આવ્યો હતો. પ્લસ સોસાયટીનો જે COP ગાર્ડન છે, 2 ગાર્ડન છે અમારી પાસે, તે ગાર્ડન પણ લઈ લેવામાં આવેલા છે. એક ગાર્ડન પણ બીજા પ્લોટને અલોટ કરી દેવામાં આવેલો છે. આટલી મોટી સોસાયટીમાં ઓપન પ્લોટના નામે અમારી પાસે ખાસ કંઈ રહ્યું જ નથી. એટલે અને મેઇન જરૂરિયાત અમારી રોડ હતી એટલે અમે તેના પર સ્ટે લાવેલા હતા. હવે સ્ટે લાવેલા છીએ એટલે જગ્યા અત્યારે અમે વાપરી રહ્યા છે, પણ જ્યારે ત્યારે એનું ડિસિઝન આવશે અને એ રોડ બાજુના પ્લોટને અલોટ થયેલો છે એટલે કદાચ એ જતો રહેશે તો અમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જે અત્યારે અમે એમને પણ કરી રહ્યા છે. પાર્કિંગની સમસ્યાઓ, તમે રોડની પરિસ્થિતિ જોશો તો સામે 2 ગાડીની અવરજવર પણ મુશ્કેલ છે. તેવામાં એક તો ફાયર સેફ્ટીનો કન્સર્ન ઊભો થાય છે કે ફાયર સેફ્ટી, એમ્બ્યુલન્સ આ બધાની અંદર ઇમરજન્સીમાં જ્યારે અવરજવર કરવાની થાય ને ત્યારે ઘણી તકલીફ પડે છે. એમના તરફથી નોટિસ પણ કદાચ અમને ઇસ્યુ કરવામાં આવેલી છે. ઉમેદવારો અહીંયા આવ્યા હતા, તમે વિરોધ કર્યો હતો, વિડીયો વાયરલ થયો છે, શું રજૂઆતો હતી કે શું તમે વાતચીત કરી? રજૂઆત તો અમારો સૌથી મોટો જે પ્રાણ પ્રશ્ન હતો કે TP13નું અમને સોલ્યુશન આપો. આ રોડ ગમે તે ભોગે અમને કરી આપો કે સોસાયટીના હકનો છે અને સોસાયટી તે માંગી રહી છે, તમે એને બાજુમાં કેવી રીતે અલોટ કરી શકો? આટલી બધી રજૂઆત કરી આટલા વર્ષથી તો હજુ સુધી નિરાકરણ નથી આવ્યું? ના, નિરાકરણના નામે તો કશું જ નથી આવ્યું. અમે એક આશા સાથે
સાથે જ આગળ વધી રહ્યા છે અને કદાચ આટલું થયા પછી આ વાત ઉપર સુધી પહોંચે. અમે ટ્રાય તો ઘણો બધો કર્યો છે. અમે MLA સુધી મળી આવ્યા છે, ડેપ્યુટી કમિશનરને મળીને આવ્યા છીએ, પણ જે સ્ટેન્ડિંગ કમિટીમાં અમારો પ્રશ્ન ઉઠાવવાનો છે કે પછી રાજ્ય સ્તરે સ્ટેટ લેવલે ઉઠાવવાનો છે, કારણ કે કદાચ અહીંયાથી એવો જવાબ મળે છે કે આમાં અમે કંઈ કરી શકીએ નહીં. તો અમે નહીં તો કોણ કરી શકે? જે કરી શકે ત્યાં સુધી અમારી મેટર પહોંચાડો તમે, પણ ગમે તે રીતે અમને આ વસ્તુનું સોલ્યુશન લાવી આપો, કારણ કે અમારા હકનો રોડ છે અને જનહિતને ધ્યાનમાં રાખવાનું પણ એમના માટે જરૂરી છે. દિલથી તો ઘણી ઈચ્છા હતી, પણ આ વખતે નારાજ થવાનો પણ અમને એટલો અધિકાર છે, એટલે આ વખતે અમે સંપૂર્ણ બહિષ્કાર પર જ છીએ, અડગ છીએ કે અમે બહિષ્કાર કરીશું.